રાજ્ય અને દેશમાં જામ્યો છે ચૂંટણીનો જોરદાર જંગ અને આ જંગમાં ભાજપ અને કોંગ્રેસની સત્તાની લડાઈ સંસદ સુધીની છે। ક્યાંક પ્રચાર, ક્યાંક આરોપ, ક્યાંક પ્રતિ આરોપ તો ક્યાંક તીખા શબ્દોની વણઝાર જોવા મળશે। ગુજરાતની તમામ ગલીઓથી સંસદની સડક સુધીની છે આ વર્ચસ્વની લડાઈ। સવારથી લઈ અને અત્યાર સુધી રાજકીય ગલીઓની તમામ ખબરોનું વિશ્લેષણ આપશે મંતવ્ય ન્યૂઝના મહારથીઓ। દરરોજ જુઓ મારી સાથે ચૂંટણીના દરેક રંગ 8 PM બિગ 5માં। તો સમાચારોની શરૂઆત કરીશું। લોકસભા ચૂંટણીનું આજથી સત્તાવાર રીતે સરકારી બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને આદર્શ આચારસંહિતાની અમલવારી બાદ ઉમેદવારી ફોર્મ ભરાવાની આજથી શરૂઆત થઈ ચૂકી છે। ગુજરાતની 26 લોકસભા બેઠક માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે, જેની અંદર જે તે જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસે જીત માટે રાજકીય ચોકઠા પણ હવે ગોઠવી દીધા છે। ભાજપે તમામ 26 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસે હજી ગુજરાતની 4 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી। જો કે રાજકોટથી રૂપાલાનું કોંકડું હજી ગૂંચવાયેલું છે, જ્યારે રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણી લગભગ નક્કી કરી દીધા હોય તેવું સૂત્રો દ્વારા અત્યારે માહિતી સામે આવી રહી છે। તો હવે સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત થઈ ગયા બાદ હવે ઉમેદવારી ફોર્મ ભરવાનું પણ ક્યાંક શરૂ થઈ ચૂક્યું છે અને તેની તારીખો પણ હવે જાહેર કરી દેવામાં આવી છે। આજથી જ લોકસભા ચૂંટણીનો બ્યુગલ ફૂંકાઈ ચૂક્યો છે। ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત હવે કરી દેવામાં આવશે। દિગ્ગજ નેતાઓ છે તેઓના માટે તારીખો પણ હવે જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે રાજકોટનું જે કોંકડું ગૂંચવાયેલું છે ત્યાં પણ પરેશ ધાનાણી લગભગ કોંગ્રેસમાંથી લડી શકે છે ચૂંટણી। લોકસભાની ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે, તો બીજી તરફ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પણ પેટા ચૂંટણી યોજાશે। આજથી ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામશે। ભારતીય જનતા પાર્ટીએ જેને મેન્ડેટ આપ્યો છે, જેને ટિકિટ આપી છે, તેવા ઉમેદવારો કોણ કઈ તારીખે ફોર્મ ભરશે તેની રૂપરેખા જો જોવા જઈએ તો લોકસભા ચૂંટણીની અંદર 19 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની તારીખ નિશ્ચિત કરવામાં આવી છે। આ તારીખોની અંદર લોકસભા બેઠકના તમામ ઉમેદવારો પોતપોતાના વિસ્તારની અંદર શક્તિ પ્રદર્શન સમર્થકો સાથે નામાંકન પત્ર ભરશે। અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ અને પોરબંદર બેઠકના મનસુખ માંડવિયા 15 એપ્રિલે એટલે કે 15 એપ્રિલના રોજ પોતાનું નામાંકન પત્ર ભરશે। તો બીજી તરફ 16 એપ્રિલે રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા પોતાનું નામાંકન પત્ર દાખલ કરવા જઈ રહ્યા છે। તેની સાથે સાથે બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી, ભાવનગર બેઠકના નીવુબેન બાભણિયા, સાબરકાંઠા બેઠકના શોભનાબેન બારૈયા તેમજ હિતેશ મકવાણા અને પાટણ લોકસભા બેઠકના ભરતસિંહ ડાભી એમ કુલ 6 ઉમેદવારો 16મી એપ્રિલે પોતાનું નામાંકન પત્ર ભરશે। જો કે આ નામાંકન પત્ર ભરવાની સાથે સાથે તેઓ શક્તિ પ્રદર્શન અને રોડ શો જેવા કાર્યક્રમોથી પ્રચાર પ્રસારનો પ્રારંભ પણ કરી શકે છે। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ 18 એપ્રિલે નવસારીથી નામાંકન પત્ર ભરવાના છે અને સૌથી છેલ્લે અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે 19 એપ્રિલે નામાંકન પત્ર ભરશે। તો આ રહી વાત ભારતીય જનતા પાર્ટીના લોકસભાના જે ઉમેદવારો છે તેમના નામાંકન પત્ર ભરવાની તારીખ અને જેમના જે જગ્યાએ સોંપવાના છે તે જગ્યાની વિગતો। આ ઉપરાંત ગાંધીનગર બેઠકના અમિત શાહ સંભવત રીતે 7મી વિધાનસભા રેલીની 7 જે વિધાનસભા છે તે મતક્ષેત્રોની અંદર એક ભવ્ય રેલી કાઢે તેવું પણ એક આયોજન વિચારણા હેઠળ છે। જો કે સત્તાવાર તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી। સાથે સાથે અમિત શાહ ભવ્ય રોડ શો પણ કરી શકે છે અને ગાંધીનગર પ્રચંડ રોડ શો બાદ ગાંધીનગર મત વિસ્તારનું નામાંકન પત્ર દાખલ કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહીં। આપણે ખાસ જણાવી દઈએ કે લોકસભા બેઠકના જે ઉમેદવારો છે તેને 4,96,00,000 મતદારો તેમના ભાવિ નક્કી કરશે। પરંતુ આ ચૂંટણી પ્રક્રિયામાં કોણનું પલડું ભારે રહેશે અને કોણ જીતશે કોણ હારશે તે તો 7 મેના રોજ જ ખબર પડશે। પરંતુ અત્યારથી ગુજરાતમાં જે લોકસભાના ઉમેદવારો છે તેમાં
કોણ કેટલા મતે જીતશે, કોણ ક્યાં કાચું રહેશે, કોણ ક્યાં કેવી દાવેદારી કરશે તેના લેખા જોખા કરતી નવી ચર્ચા એરણે ચડે છે અને અત્યારથી જ નાગરિકો અને મતદારો પરિણામોની સમીક્ષા કરતા થઈ ગયા છે. એટલે કે ખરા અર્થમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2019ની લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ 26 એટલે કે તમામ બેઠકો ઉપર ભગવો લહેરાયો હતો. જો કે આ બેઠકની અંદર માત્ર નવસારી અને સુરત એટલે કે નવસારીના ઉમેદવાર CR પાટીલ અને સુરત બેઠકના દર્શનાબેન જરદોશ 5 લાખ અને થી વધુની લીડથી તેઓ જીત્યા હતા. બાકીની તમામ બેઠકોના ઉમેદવારો 1 લાખ 2 લાખ કે 3 લાખની લીડથી પોતાની દાવેદારીથી જીત્યા હતા. પરંતુ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની 26 બેઠકો માં ભવ્ય લીડ આવી હતી. જો કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ 5 લાખથી વધુ લીડ સાથે ઉમેદવારોને જીતવા બાબતે કેટલો અસંતોષ હતો. જો કે તે ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કરીને યેન કેન પ્રકારે અત્યારે સાચવી લીધો છે. તો હવે આજથી જ લોકસભા ચૂંટણીનો જંગ છે તે છેડાઈ ચૂક્યો છે. ઉમેદવારો છે તેઓ પોતાના ફોર્મ ભરવા માટે નીકળી ચૂક્યા છે. કોંગ્રેસમાં પણ હવે 4 ઉમેદવારોના નામ બાકી છે હજુ પણ, તેને લઈ અને ચર્ચાઓએ પણ હવે જોર પકડ્યું છે.